સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે। પર્વત પાટિયા ગુડાદરા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ફાયર વિભાગ એલર્ટ થયું છે। વડોદરાથી એનડીઆરએફની વધુ 2 ટીમો બોલાવવામાં આવી છે। સોસાયટીઓ અને માર્કેટમાં પાણી ભરાવાની પ્રબળ શક્યતા છે। ખાડીપુરની સમસ્યાથી માંડ મુક્ત થયેલા લોકો ચિંતિત છે। એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે। સારોલી અને પર્વત પાટિયા ખાતે બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરત સહિત ઉપરવાસમાં હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે શહેરની ખાડીઓ છે તે હાલ ઓવરફ્લો થઈ ચૂકી છે અને તેના પરિણામે ફરી એક વખત લોકોએ ખાડી પૂરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। તસવીરો સુરતના પર્વત પાટિયા અને ગોડાદરાને જોડતો જે મુખ્ય માર્ગની આ તસવીરો છે કે જ્યાં ફરી ખાડી પૂરના પાણી છે તે આ પ્રમાણે ભરાયા છે અને તેના કારણે લોકોની હવે ચિંતા વધી છે। ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે હાલ કરી લેવામાં આવી છે। જો જરૂર પડે તો રેસ્ક્યુ કામગીરી કરવા માટે જે રેસ્ક્યુ બોટ અને એનડીઆરએફની ટીમ પણ છે તે સુરત ખાતે બોલાવી લેવામાં આવી છે। ત્યારે एनडीआरएफના જે અધિકારી આપણી જોડે મોજूद છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, આપકા નામ? मैं इंस्पेक्टर काकड़े परमेश्वर वडोदरा से आया हूँ। सर बताइए किस तरह की तैयारी है, कितनी टीम सूरत में स्टैंड बाय रखी गई है और अगर परिस्थिति विकट होती है तो इस दौरान किस तरह की कामगिरी करने के लिए जवान तैयार? कल जो है एसयूसी के आदेश अनुसार और हमारे कमांडेंट महोदय के निर्देश अनुसार जो है हमारी अंडर की यहाँ पे आज की डेट में 2 टीमें तैनात की गई हैं और यहाँ पर हमारी जो टीम जेंडर की टीम जिसमें पर्वत पाटिया में स्पेशल डिप्लॉय की गई। अभी यहाँ पर पर्वत पाटिया में हमारे 2 बोट हमने यहाँ पे डिप्लॉय की है कांगारू सर्कल में और 2 बोट जो है हमने भरत कैंसर हॉस्पिटल है उसके सामने डिप्लॉय की हुई है। तो अभी जहाँ पे जब हम सुबह यहाँ पे आए थे तो यहाँ पे पानी का लेवल थोड़ा सा कम था, लेकिन अभी पिछले 2 घंटे में यहाँ पे पानी करीब 1 फीट का यहाँ पर बढ़ गया है। तो हम लोगों से यही अपील करते हैं कि जो सिविल प्रशासन से निर्देश दिए जा रहे हैं कि अगर आपका एरिया में वाटर लॉगिंग हो रही है तो आप वहाँ से मूव करें और सेफ जगह पर स्थलांतरित हो जाए। सर, जवानों को किस तरह से इंस्ट्रक्शन दिए गए हैं कि अगर परिस्थिति यहाँ पर काफ़ी विकट बनती है? देखिए, हमारे जवान जो है ऑलरेडी ट्रेन रहते हैं, तो जिस हिसाब से परिस्थिति बिगड़ जाती है उस हिसाब से हमारी तैनाती की जा रही है। जब लगेगा कोई किसी जगह से लोगों को रेस्क्यू किया जाना है तो हम बोट की सहायता से लोगों को वहाँ से रेस्क्यू करेंगे और सेफ जगह पर स्थलांतरित कर देंगे। તો બિલકુલ રેસ્ક્યુ કરવાના સમયે ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે અને હાલ જે પ્રમાણે અધિકારીએ જણાવ્યું તેમ કે સુરતની અંદર જે હવે ખાડીના પાણી ઓવરફ્લો થયા છે તેવા સ્થળો ઉપર હાલ પાણીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને તંત્ર તરફથી જે તમામ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે। વડોદરાથી વધુ એનડીઆરએફની ટીમો છે તે બોલાવવામાં આવી છે અને ફાયર વિભાગની જે બોટ છે તે પણ હાલ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ઊભી થતી ખાડી પૂરની સમસ્યાનો સામનો આ વર્ષે પણ લોકોએ ફરી કરવાનો વારો આવ્યો છે। હાલ જ માંડ ખાડી પૂરની સમસ્યામાંથી બહાર આવેલા લોકો છે તે ઊભા થયા હતા અને તેવામાં ફરી વરસાદે પોતાનો તાંડવ મચાવ્યો છે અને તેના કારણે શહેરની ખાડીઓ હવે એક બાદ એક ઓવરફ્લો થઈ રહી છે, જેમાં સીમાડા નાકાની જે ખાડી અને જે ભેદવાડ ખાડીના પાણી ઓવરફ્લો થતાં જે તે નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ફરી વળ્યા છે અને તેના પરિણામે જે સીમાડાની જે ખાડીના પાણી છે તે હાલ પર્વત પાટિયા અને ગોડાદરાને જોડતા માર્ગ ઉપર ફરી વળ્યા છે। જો કે તંત્રની હાલ સંપૂર્ણ તૈયારીઓ છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।